જય શ્રી રામ. દોસ્તો, આજે છે હનુમાન જયંતિ અને હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાના જો દર્શન થઈ જાય તો જીવન આપણું ધન્ય ધન્ય થઈ જાય. હનુમાન જયંતિ એ ભગવાન હનુમાન દાદાના જન્મદિવસ તરીકે ઉજવાતો પવિત્ર તહેવાર છે અને આજે તમને લોકોને કરાવી રહ્યો છું કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કે જે ગુજરાતના સારંગપુરમાં સુપ્રસિદ્ધ એવું પવિત્ર હનુમાન દાદાનું મંદિર આવેલું છે. કષ્ટભંજન દેવ કી જય હો. જય શ્રી રામ. જય બજરંગબલી દાદા. જય શ્રી રામ. સારંગપુરની અંદર હનુમાનજીને કષ્ટભંજન દેવ તરીકે પૂજવવામાં આવે છે, જેનો અર્થ થાય છે કષ્ટો દૂર કરનારા દેવ. વિડીયોની લાસ્ટમાં તમને લોકોને હનુમાનજીની એક એવી મૂર્તિ જોવા મળવાની છે કે આ મૂર્તિની અંદર જે તમે હનુમાન દાદાના હાથમાં જો તમે આખું શ્રીફળ આપો છો તો તમને એ શ્રીફળને વધેરીને તમને પાછું આપે છે. જો તમે લોકો સારંગપુર ગયેલા હોય અને આ મૂર્તિને જો તમે લોકોએ જોયેલી હોય તો તમે લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય શ્રી રામ. દોસ્તો, દર વખતની જેમ સારંગપુરની અંદર હનુમાન જયંતિ નિમિત્તે જે ઉજવણી થાય છે એની અંદર પૂજા, આરતી અને પાઠ તો થાય જ છે, સાથે સાથે સુંદરકાંડ પણ થાય છે. પરંતુ આ વખતની જે હનુમાન જયંતિ જે છે એની અંદર ફ્લાવર શો, ફાયર શો ભવ્ય એવા કરવામાં આવવાના છે. દર વખતની જેમ સારંગપુર મંદિરની અંદર લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જે છે એ દર્શન માટે આવવાના છે અને આ વખતનું હનુમાન જયંતિનું જે મહત્વ જે છે એ કંઈક અનોખું છે. હનુમાન જયંતિએ હનુમાનજીની ભક્તિ કરવાથી બળ, બુદ્ધિ અને વિદ્યા તો મળે છે જ, સાથે સાથે જીવનના કષ્ટો પણ દૂર થાય છે અને હા, નકારાત્મક શક્તિઓથી રક્ષા પણ મળે છે. દોસ્તો, હનુમાન દાદાની જે મૂર્તિ જે છે એ દિવ્ય તો છે જ, પરંતુ સાથે સાથે શક્તિશાળી માનવામાં આવે છે. ખાસ કરીને ભૂત પ્રેત અને નકારાત્મક શક્તિઓથી મુક્તિ માટે લોકો અહીંયા આવતા હોય છે. તમે જોઈ શકો છો દોસ્તો, સામે હનુમાન દાદાની જે મૂર્તિ જે છે ખૂબ જ દિવ્ય એવી દેખાઈ રહી છે. ભાવિ ભક્તો અત્યારે હાલ દર્શન કરી રહ્યા છે. અને હા દોસ્તો, તમારે જો હનુમાન દાદાની મૂર્તિ આ તમને જે જોવા મળી રહી છે એ ટાઈપની જો મૂર્તિ તમારે જોઈતી હોય અથવા તો તમારે ફોટોગ્રાફ જોતા હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપી દઈશ. ત્યાં તમે ડાયરેક્ટલી હનુમાન દાદાની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફ્સ તમે ઘરે બેઠા બેઠા મંગાવી શકશો. દોસ્તો, તમે જોઈ શકો છો અહીંયા ખૂબ જ સુંદર એવી હનુમાન દાદાની મૂર્તિ છે, જેની પ્રાઇસ ઉપર મેન્શન કરેલું છે 30,000ની મૂર્તિ છે. આ બહુ મસ્ત, ખૂબ જ સુંદર એવી મૂર્તિ છે. આ 1500 રૂપિયાની મૂર્તિ છે. સામે જે દેખાઈ રહી છે 12,000ની મૂર્તિ છે, 9x15ની સાઈઝની. સામે દોસ્તો જે તમને ફોટો દેખાઈ રહ્યો છે, જે આપણે એકચ્યુઅલ જે હનુમાન દાદાનો ફોટો છે એના જેવો જ છે. એની પ્રાઇસ જે છે 52,000 છે. ગોલ્ડ વર્ક કરેલી છે. આ ઉપર આખું જે તમે વર્ક દેખાય છે આખું ગોલ્ડ વર્ક છે, એટલે એની પ્રાઇસ તમે જોઈ શકો છો 52,000ની એની પ્રાઇસ છે. નીચે નામ લખેલું છે. લાઇટ ફ્રેમ સાથેની મૂર્તિ છે આ. તો અહીંયા તમે જોઈ શકો છો લાઇટ્સ વાળા ફોટોગ્રાફ્સ છે. અહીંયા 1700 રૂપિયાથી લઈને 3,000 સુધીના ફોટો છે, અલગ અલગ સાઇઝમાં, અલગ અલગ વેરિયન્ટ અહીંયા પણ મૂકેલા છે. સાદા ફોટા છે આ બધા. સામે પણ ફોટોગ્રાફ્સ છે બધા. એક જ હનુમાન દાદા, પરંતુ એની છબી બધી અલગ અલગ ડિફરન્ટ ટાઈપની. તો દોસ્તો, તમારે જો અહીંયાથી આ જે ફોટોગ્રાફ્સ જે છે અથવા તો મૂર્તિ જે છે એ તમારે લેવી હોય તો અહીંયા સારંગપુરની અંદર સ્ટોલ પણ આવેલો છે. અને જો તમારે જોઈતી હોય ઓનલાઈન તો તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપી દઈશ. ત્યાં તમે જઈને આ ફોટોગ્રાફ્સને પણ પરચેસ કરી શકશો. તમારા ઘર સુધી પહોંચી જશે. કષ્ટભંજન હનુમાન દાદાનું જે શ્રીફળ અહીંયા હોય છે એ 30 રૂપિયામાં શ્રીફળ મળે છે. અને અહીંયા હનુમાન દાદાની બહુ મસ્ત એવી મૂર્તિ મૂકેલી છે. એમના આપણે હાથમાં શ્રીફળ આપીશું તો એ આપણને વધેરીને અડધું તમને પાછું આપશે. તમને આપણે વિડીયોમાં બતાવીશું. હાર્વિસ હવે શ્રીફળ લેવા ગયો છે, શ્રીફળ જેવું આપશે એટલે આપણે ઉપર જઈશું, તમને વિડીયોમાં કમ્પ્લીટ બતાવીશું. આપણે હાર્વિસ શ્રીફળ લઈને આવ્યો છે. હવે આ જે છે આખું તમે જોઈ શકો છો આખું શ્રીફળ છે. હાર્વિસ બતાવી દો, આખું શ્રીફળ છે. હવે આપણે શ્રીફળ લઈને અંદર જઈશું.
ચાલુ બોલો બતાવો દોસ્તો અહીંયા આપણે હનુમાન દાદાની મૂર્તિ છે તમે જોઈ રહ્યા છો બધા લોકો જે છે શ્રીફળને રાઈટ હેન્ડ જે છે એમાં મૂકે છે આખે આખું શ્રીફળ અને અહીંયાથી બહાર આવે છે અડધું થયેલું શ્રીફળ હવે હાર્વિસ નો આવશે હાર્વિસ મૂકશે તો આ આટલું શ્રીફળ મૂક્યું છે અહીંયાથી નીકળે છે હાફ થયેલું બહાર આવે છે હાર્વિસે આખું શ્રીફળ મૂક્યું છે અને અહીંયા આવે છે હાફ કરેલું આ હનુમાન દાદાની પ્રસાદી છે દોસ્તો તો દોસ્તો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર જરૂરથી કરી દેજો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે લોકોને જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય જય શ્રી કૃષ્ણ ભંજન દેવ કી જય હો